નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 27/8/2024 બપોર પછીના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે ભારે વરસાદની શક્યતા જોવા મળી શકે છે। તો રેડ એલર્ટ જાહેર કરતા જણાવી રહ્યા છે। તો સોમવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં 248 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। તો હવામાન વિભાગે આજે પણ આગાહી કરતા જણાવી રહ્યા છે કે આજે રેડ એલર્ટ જાહેર કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આજે જેવા સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે, તેમાં ઉત્તર અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આ વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કે છોટાઉદેપુર, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના, અત્યંત ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે, તથા ગાંધીનગર, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે, તથા મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો આને હવેલીમાં પણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। આ સિવાય ઉપરાંત અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ તથા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આ સિવાય ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, દ્વારકા, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા છે। તો સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે। તો સુરેન્દ્રનગર, રાજકોટમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી શકે છે। તો દીવ અને કચ્છમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ જોવા મળી શકે છે, અને દ્વારકા, બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળશે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ।